ખેડા જિલ્લાના માતર તાલુકાના સિજીવાડા ગામની પ્રાથમિક શાળામાં શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। શિક્ષક જેવા પવિત્ર પદ પર બેઠેલો વ્યક્તિએ જ બાળક સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાના ગંભીર આક્ષેપ થતાં સમગ્ર ગામમાં ગુસ્સાનો માહોલ છવાઈ ગયો છે। આક્ષેપ એ છે કે હંગામી શિક્ષકે બાળકીને બચકું ભર્યું અને અડપલા કર્યા, જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ઘટના સામે આવતા જ ગ્રામજનો મોટી સંખ્યામાં શાળામાં ઘૂસી ગયા અને તીવ્ર વિરોધ નોંધાવ્યો। મામલો એટલો ઉગ્ર બની ગયો કે લોકો સીધા લીંબાસી પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને ત્યાં પણ હોબાળો મચાવ્યો। ગ્રામજનોનો સ્પષ્ટ આરોપ છે કે આવા શિક્ષક પર કડકથી કડક કાર્યવાહી થવી જ જોઈએ। હાલ પોલીસ દ્વારા કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ સવાલ એ છે કે શું બાળકીઓ શાળામાં પણ હવે સુરક્ષિત નથી? ભેદભાવ ન્યૂઝ રિપોર્ટર વિશાલ માલી। મારું નામ મનોજસિંહ બુધાભાઈ રાઠોડ છે। હું સિંજીવાડા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું। મનોજસિંહ, શું ઘટના બની હતી અને અત્યારે પોલીસ સ્ટેશન આવ્યા છો, કેમ આવ્યા છો, શું કહેશો? મારા જાણ મુજબ 30 તારીખે PM શ્રી સિંજીવાડા પ્રાથમિક શાળામાં હંગામી ધોરણે લીધેલ શિક્ષક, જેને મારા ગામની દીકરી એટલે મારી દીકરી, એમને મને પ્રાથમિક માહિતી મળ્યા મુજબ કે ભાઈ દીકરી સાથે છેડતી કરી છે, અસભ્ય વર્તન કર્યું છે, એટલે અમે અહીંયા પોર્શન ફરિયાદ કરવા માટે આવેલ છે કે ભાઈ આ જે શિક્ષકે જે આ અમારી દીકરી જેમ કે મારી દીકરી જે છે એને અડપલા કર્યા છે અને છેડતી કરી છે, તે બાબતે કડકમાં કડક સજા થાય। અને ભાજપ સરકાર જે અત્યારે દીકરીઓને પ્રાધાન્ય આપી રહી છે, ત્યારે મારે અહીંયા PA સાહેબને પણ કહેવું છે કે આની પર કડકમાં કડક ગુનો દાખલ થાય અને પોસ્કો ગુનો દાખલ થાય અને પછી વાર કોઈ શિક્ષક આવી ઘટના ના બને અને કોઈ શિક્ષક આવું સાહસ ના કરે, એવો કડકમાં કડક ગુનો દાખલ થાય અને સજા થાય એવું અમે ઈચ્છી રહ્યા છીએ।